હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એકદમ ફટાફટ બની જતી કેરીની એક ચટપટી ચટણી બનાવીશું. તો ચલો શરૂ કરીએ. સ્વાગત છે તમારું મારી ચેનલ વાગીલાસ ખાના ખજાનામાં. જો તમને મારી રેસીપી થોડી પણ ગમે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા મેં એક મોટી કેરીને કટ કરી લીધી છે અને જેટલી કેરી લઈએ તેનાથી અડધી આપણે ડુંગળી લેવાની છે. તો હવે એક મિક્સર જાર લઈશું અને કટ કરેલી કેરીને નાખી દઈશું. તેનાથી અડધી કટ કરેલી ડુંગળીને એડ કરી દઈશું. થોડા બેઝિક મસાલા પણ એડ કરીશું. તો અહીંયા મેં 3 લાલ મરચાંને કટ કરીને નાખી દીધા છે હાથ વડે. તેની સાથે દાંડી સાથે ધાણાને નાખવાના છે. 4-5 લસણની કળી એડ કરવાની છે. થોડો પુદીનો નાખીશું 5-10 પત્તા જેવો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. તીખા લીલા મરચાં નાખીશું. મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. અને બધી વસ્તુને બેલેન્સ કરવા માટે 2 ચમચી જેટલી ખાંડ પણ નાખીશું. હવે આ બધી વસ્તુને પીસી લઈશું. ઓન ઓફ કરતાં થોડી એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની, થોડી કરકરી પેસ્ટ બનાવવાની છે આ ચટણીની. તો ચટણી પીસાઈ ગઈ છે. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સુંદર દેખાવી રહી છે અને ટેસ્ટમાં તો એકદમ જબરજસ્ત છે. તમે આ ચટણીને રોટલી, પરાઠા કે રાઈસ ગમે તે સાથે ખાઈ શકો છો. તમારે શાકની પણ જરૂર નહીં પડે, એટલી જબરજસ્ત આ ચટણી લાગે છે. તો હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું. ફટાફટ બની જાય છે આ ચટણી. અને અત્યારે ઉનાળામાં તો લૂ ના લાગે એટલા માટે કેરી, ડુંગળી જેવી જ વસ્તુ ખાવામાં વધારે સારી લાગે છે. તો તમે બાળકોથી લઈ મોટા બધાને આ ચટણી બનાવીને આપશો તો બધા શાક પણ નહીં માગે અને ફટાફટ ખાઈ લેશે. તો તમને જો મારી આ કેરીની ઇન્સ્ટન્ટ ચટણીની રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. એકદમ ફટાફટ બનાવો તમે પણ કેરીની એકદમ ચટપટી ચટણી. અને પ્લીઝ મારી ચેનલને જરૂરથી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. અને ચટણી બનાવવા માટે તમારા ફેમિલી મેમ્બરને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.